તો દિરાવીએ મેરેજ માટે છે ને લેંગો નક્કી કરી લીધું છે. જોઈએ કેવી લાગે છે કે દિરાવી જોઈએ તો વજન પ્રમાણે વધારે નહીં લાગતો ત્યાં સુધી તો વજન વધી જશે ને મારું તો કામ હશે. નજીક લાવો સ્માઈલ જો ખાલી. ચાલો હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો જેવો અમે જે અજમેરા ફેશનનો જે વિડીયો બનાવ્યો હતો અને એમાં પૂરું જે તમને આખી ટૂર કરાવી હતી તેમાં બહુ જ બધા લોકોની કમેન્ટ આવી હતી. શેના ઉપર આવી હતી? સાડી પર કે સાડીમાં અમને થોડું વધારે ડિટેલિંગમાં કહો, પ્રાઇસનું શું છે ને બધી વધારેની ઇન્ફોર્મેશન આપો. યસ. તો આજે અમે આવી ગયા છે તમારા માટે એ વિડીયો લઈને. ખાસ તમારા માટે છે કારણ કે જે અમે કીધું હતું ને કે 45 રૂપીસથી અહીંયા સાડી સ્ટાર્ટ થાય છે. તો બહુ જ લોકોની ઇન્ટરેસ્ટેડ એમાં હતા કે અમારે જાણવું છે વધારે સાડીમાં કે કઈ રીતે કયા પ્રાઇસમાં કેવી ક્વોલિટી મળે છે એના વિશે. તો આજનો વિડીયો ખાસ સ્પેશિયલ તમારા બધા માટે. તો ચાલો શરૂ કરીએ. ચાલો તો આવી ગયા અમે સાડીના સેક્શનમાં. હવે અમને કહો કે સાડીમાં કયા કયા ભાવમાં કેવી કઈ ક્વોલિટી અને કયા કયા તો પ્રકારની આપણા સાડી ત્યાં માત્ર 150 રૂપિયાથી સાડીનું સ્ટાર્ટિંગ રેન્જ મળી રહેશે. જેના પ્રકારમાં આપણે ગુજરાતમાં જોવા જઈએ તો માંત્રી અને લહેરિયાનું કલેક્શન છે જે ખૂબ જ ટ્રેન્ડિંગ ચાલતું હોય છે, ગ્રાહકોને પસંદ આવતું હોય છે. તો એવા પ્રકારનું અહીંયા તમને કલેક્શન જોવા મળી રહેશે. બરાબર. તો આપણે વાત કરીએ તો આપણે આવા પ્રકારનું તમને ફોઇલ વર્કમાં પણ જોવા મળી રહેશે. બાંધણીનું કલેક્શન રહેશે, ખૂબ જ સરસ એવા કલરમાં જોવા મળી રહેશે. ફોઇલનું પ્રિન્ટ રહેશે અને આવા પ્રકારના લહેરિયાના પણ આપણા પાસે કલેક્શન છે. અને અંદર તમને કલર મળી રહેશે. આપણે 150 ની તો હું તમને સ્ટાર્ટિંગ રેન્જ કહી દીધી છે. તો આવા પ્રકારનું તમને કલેક્શન જોવા મળી રહેશે. જે 150 ની જે રેન્જ છે બાંધણીમાં છે. એવું નથી, પર્ટિક્યુલરલી હું તમને પ્રોડક્ટનું પ્રાઇસ નથી કહેતી, બટ આપણે ત્યાં સ્ટાર્ટિંગ ફ્રોમ 150 થી મળી રહેશે. ઓકે, બરાબર. અને તેમાં આવા પ્રકારના બધા જ ટાઈપના કલેક્શન મળી રહેશે. ત્યાં તમે જોઈ શકો છો કે આપણે ડિફરન્ટ ટાઈપની પેટર્ન જોવા મળી રહેશે, ડિફરન્ટ ટાઈપનું વર્ક જોવા મળી રહેશે, પ્રિન્ટ પણ જોવા મળી રહેશે અને કલર્સ આપણા પાસે મળી રહેશે. અને આમાં જેમ કે આ જે છે બરાબર, યસ, તો આ ટોટલ કેટલી સાડી આવશે આમાં? આમાં 10 સાડીસ આવશે અને આપણે સિંગલ પીસ પ્રોવાઈડ નથી કરતા. આપણે આવા ટાઈપના બંચ ટુ બંચ આવશે, આવા ટાઈપની પેકિંગ આવશે. એટલે આ વાત નોટ કરજો. દર વખતે કહું છું કે સિંગલ પીસ નહીં મળશે. તમારે છે ને આવી રીતે પ્રોપર જે સેટમાં હશે 8 સેટ 6 કે જે રીતે આવતા હોય 6 પીસ 8 પીસ 10 પીસ એ રીતે તમારે લેવા પડશે. પણ મિનિમમ કેટલું પરચેસ છે? 25 to 30,000 નું મિનિમમ પરચેસ કરવું પડશે. ઓકે, ઠીક છે. યસ. અને આવા જ પ્રકારના આપણા પાસે ડિફરન્ટ ટાઈપના કલેક્શન મળી રહેશે અને આવા ટાઈપના આપણે પેકેજિંગ પ્રોવાઈડ કરીશું. ઓકે, પેકેજિંગ પણ જો કેટલું મસ્ત છે. હા, અને આપણે આ જે ટ્રાન્સપોર્ટ સર્વિસ છે તેનામાં આવા પ્રકારના જે પેકેજિંગ છે તે ખૂબ જ સરસ રહેશે, ઇઝી ટુ રહેશે. કે કારણ કે આપણે જે ટ્રાન્સપોર્ટમાં સર્વિસ આપીએ છીએ બરાબર, તો તેના અંદર પેકેજિંગનું આપણે કંઈ પણ તમને પ્રકારની ખોટ જોવા નહીં મળશે એવું થાય. ઓકે. તો ટ્રાન્સપોર્ટ પણ તમે કરી જ આપો છો? હા, ટ્રાન્સપોર્ટ પર કરી આપીએ છીએ. અને આપણા ત્યાં ઇન્સ્યોરન્સ થઈને આપણે જે પ્રોડક્ટ ડિલિવર થાય છે તે ઇન્સ્યોરન્સ થઈને થાય છે. અને જો પ્રોડક્ટને આપણે જતા ફેરી કંઈ પણ નુકસાન થાય છે, જો બળી જાય છે કે કંઈ પણ પ્રકારની કંઈ પ્રોબ્લેમ થાય છે, તો આપણે એનો ઇન્સ્યોરન્સ રાખીશું. એ બધી જવાબદારી આપણી હોય છે જ્યાં સુધી ગ્રાહક પાસે પહોંચે ના ત્યાં સુધી. ઓકે. અને જે આ પ્રકારની જે સાડીઓ છે બરાબર, હા, તો એમાં જેમ કે કોઈકને આવી રીતે ધંધો ચાલુ કરવો છે Yes. તો કેવા માર્જિનમાં વેચી શકે પછી? આ સાડી 50 to 100% ના માર્જિનમાં વેચી શકે છે. 100% માં પણ વેચાય છે? યસ, કારણ કે આપણા પાસે જે સાડીઓનું કલેક્શન છે તે ટ્રેન્ડી સાડીઓનું કલેક્શન છે. તે માટે આના માર્કેટમાં ડિમાન્ડ ખૂબ જ વધારે હોય છે. જેમ કે ગુજરાતમાં આની ડિમાન્ડ ખૂબ જ વધારે હોય છે. લહેરિયા અને જે બાંધણી હોય છે તે વધારે એમ ડિમાન્ડમાં હોય છે તે માટે. ઓકે. તો જેમ કે સાડીઓનું વધારે આપણે પેલા વિલેજમાં કલ્ચર વધારે? યસ, હા, વિલેજમાં પણ છે અને આપણે શહેરોમાં પણ જોવા જઈએ તો આવા શહેરોમાં પણ આવા પ્રકારની સાડીઓ હોય છે તે ડિમાન્ડમાં હોય છે. ઓકે. તો જેને કોઈને ગામડેથી આવી રીતે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો એ કઈ રીતે કરી શકે પછી? તો ગામડેથી બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો આપણે પર્ટિક્યુલરલી શોપ ના હોય કોઈ પાસે, તો એ ગૃહિણી હોય તો ઘરેથી પણ બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકે છે. લાઈક ઓનલાઈન હા, ઓનલાઈન પણ કરી શકે છે અને આપણે કોઈ શોપ હોય તો શોપના થ્રુ પણ કરી શકે છે. પછી અહીંયા પરચેસ કરવા આવું જેમ કે કોઈ દૂર રહેતું હોય હા, તો દર મહિને સુરત આવી પણ ના શકે? યસ. તો એકચ્યુઅલી એના માટે આપણા પાસે વિડીયો કોલની સુવિધા ઉપલબ્ધ છે, જેથી તે લોકો કલેક્શન જોઈ શકે છે. અને આપણા ત્યાં આવવું હોય તો આપણા ત્યાં રેલવે સ્ટેશન પર આવીને આપણે પિકઅપ ડ્રોપની પણ સર્વિસ આપણે આપીએ છીએ. વિચારો. ઓકે. તો સરસ મજાનું છે કે જેને ગામડે છે, જે દૂર છે, જે લોકો નથી આવી શકતા, તો એ લોકો માટે છે ને આવી રીતે વિડીયો કોલમાં તમે પરચેસ કરી શકો છો. પ્લસ કે જે લોકો આવે છે તે લોકોને રેલવે સ્ટેશનમાં મેં પહેલી વાર સાંભળ્યું છે. યસ, આપણે પિકઅપ ડ્રોપની પણ સુવિધા આપીએ છીએ. પિકઅપ ડ્રોપની સુવિધા આપે છે એટલે બહુ સારું કહેવાય. એટલે પ્રાઇસના ભાવમાં પણ જોરદાર. પછી બજેટમાં જોઈએ સર્વિસ તો હાઈ ક્લાસ સખત. કમ્યુનિકેશન જોઈ લો કે તમારી જે લેંગ્વેજીસ છે એના તમને સામે રિપ્રેઝેન્ટેટિવ મળી જશે, રાઈટ? યસ. અને જે સામે કે જેમ કે હું કસ્ટમર છું બરાબર, તો એક કસ્ટમર
તો એક કસ્ટમર તમે એક રિપ્રેઝેન્ટેટિવ જોડે જ આપી દો છો? યસ, એકચ્યુઅલી હોય કેવું છે કે તમે તમારા લેંગ્વેજમાં જ આપણે માહિતી પ્રાપ્ત કરી શકો છો. આપણા ત્યાં બધા સેલ્સ એક્ઝિક્યુટિવ રહેશે તમારી લેંગ્વેજમાં જ. તો કોઈ બી લેંગ્વેજમાં આવે? હા, કોઈ પણ લેંગ્વેજમાં. ઓકે. વાહ. ઓકે, તો બીજા ચલો દેખાડો અમને કે બીજા સાડીમાં બીજી કઈ કઈ છે અવેલેબલ? એકચ્યુઅલી સાડીઝમાં આપણા પાસે ખૂબ જ ભરપૂર ખંચાનો તમને જોવા મળી રહેશે કે આપણા પાસે ખૂબ જ વધારે પ્રકારના કલેક્શન છે. તો આવા પ્રકારના જે તમને કેટલોગ પણ જોવા મળી રહેશે તે ઇઝીલી તમે સેલ કરી શકો છો. ઓકે. આવા પ્રકારના તમને કેટલોગ જોવા મળી રહેશે. કેટલોગના અંદર તમને વેરાયટીઝ જોવા મળી રહેશે, અલગ અલગ પ્રકારની પ્રિન્ટ જોવા મળી રહેશે. તો જે તમે ગ્રાહકોને આ મોસ્ટલી સાડી પછી ખોલવી ના પડે એટલા માટે. એટલે આમાં ટોટલી હા, આટલામાં હા બરાબર છે. 8 કેટલોગ છે તો 8 પીસ તમને આના અંદર મળી રહેશે. અને અલગ અલગ પ્રિન્ટ છે, અલગ અલગ કલર્સ છે, બધું જ ડિફરન્ટ ટાઈપની વેરાયટીઝ જોવા મળી રહેશે. અને ઇફ કોઈને સેમ પ્રિન્ટ જોઈતી હોય, સેમ કલર્સ જોઈતો હોય તો એ પણ આપણા ત્યાં અવેલેબલ રહેશે. ઓકે. યસ. તો પછી જેને કદાચ મેરેજ માટે જોતી હોય કોઈને આપવા માટે તો હા બી લઈ હા શકે ને? હા, તો પણ લઈ શકે, બટ મિનિમમ આપણે ત્યાં 25 થી 30 હજારની શોપિંગ કરવી પડતી હોય છે. તો મેરેજનું હા, ઇઝીલી શોપિંગ ઇઝીલી થઈ એટલું થઈ જતી જતું હોય હોય છે. છે. તમને કોઈ ગમે એમાંથી? ના, મારે જ્યારે મેરેજની આપણે સીઝન આવશે ત્યારે લઈશું. સિંગલ નહીં બરાબર? સિંગલ સિંગલ નહીં, હા, આપણા બંચ આપણે પ્રોવાઈડ આખો કરીશું. બંચ. તો એકચ્યુઅલી આપણે જેમ કે બધાને જ ખબર છે કે મેરેજ સિઝન હમણાં ચાલી રહી છે, તો આપણા પાસે મેરેજ સિઝનમાં લહેંગાના પણ કલેક્શન છે. ઓકે. એના અંદર પણ આપણે ગુજરાતમાં જેથી સૌથી ફેમસ લહેંગા હોય છે, જે ફેમસ આપણે કલેક્શન જે ગમતું હોય છે તે પાનેતરનું લહેંગા હોય છે, તો પાનેતરના પણ આપણા પાસે કલેક્શન અવેલેબલ છે. ઓકે, તો ચાલો જોઈ લઈએ. હા, એકવાર આપણે લહેંગાના કલેક્શન જોઈ લઈએ. તો હું તમને લાવી છું આપણે લહેંગાના કલેક્શનમાં. તમે જોઈ શકો છો કે આપણે પાનેતરના લહેંગા અને ડિફરન્ટ ટાઈપની વેરાયટીઝના લહેંગા તમને આના અંદર મળી રહેશે. ઓકે. અને આપણે લહેંગાનું કલેક્શન તમે જોઈ શકો છો કે આપણે જે ગુજરાતમાં ટ્રેન્ડિંગ ચાલતું હોય છે ને તે પાનેતરના લહેંગા હોય છે, ખૂબ જ આમ ડિમાન્ડમાં હોય છે. તો આવા પ્રકારના લહેંગાનું કલેક્શન આપણે એક સારું એવું શોપમાં મૂકી શકો છો. ઓકે. અને આપણા ત્યાં લહેંગામાં તમને વેરાયટીઝ જોવા મળી રહેશે. તમે જોઈ શકો છો કે આવા પ્રકારના જે ડિમાન્ડેબલ લહેંગા હોય છે અને આવા પ્રકારના લહેંગા જે સ્ટોકમાં મૂકતા હોય છે ને તેનો સ્ટોક આમ દુકાનમાં રહેતો પણ નથી. મોસ્ટલી એટલા જલ્દી વેચાઈ જાય છે. જે પહેલી નજરે પસંદ આવતા હોય છે ને તેવા પ્રકારના આ લહેંગા છે. આની પ્રાઇસ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? આપણી પ્રાઇસ માત્ર 680 થી સ્ટાર્ટિંગ રેન્જ વાળી રહેશે. 680 અને હું આમ પર્ટિક્યુલરલી આ જ લહેંગાની પ્રાઇસ નથી કહેતી, પણ આપણા ત્યાં સ્ટાર્ટિંગ ફ્રોમ 680 થી રહેશે. પણ તો પણ 680 માં તમને Yes, લહેંગો મળો એટલે જોરદાર. તો જેને રેન્ટલ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે એના માટે યસ, બેસ્ટ છે. જેમ કે બ્યુટીક થઈ ગયા, કોઈને પાર્લરમાં એડ કરવા હોય તો આવા પ્રકારના લહેંગા આરામથી 10,000માં આપણે રેન્ટ પર જઈ શકે છે. હા એ છે બેસ્ટ. અને આવા ટાઈપના આપણે શોરૂમમાં પણ આપણે એડ કરી શકીએ છીએ, જે ડમી પીસ પર પણ મૂકી શકાય છે. એવા પ્રકારના લહેંગા છે. તમે વર્ક જોઈ શકો છો અહીંયા નજીકથી દેખાડો. અને આ વેલ્વેટનું આપણે 9000 વેલ્વેટનું મટીરિયલ રહેશે. તેના ઉપર આપણે સિક્વન્સનું વર્ક આપ્યું છે, સ્ટોનનું વર્ક મળી રહેશે. બોર્ડર તમે જોઈ શકો છો કે બોર્ડર પણ ખૂબ જ એવો પહોળો તમને જોવા મળી રહેશે. અને આપણે વાત કરીએ ઘેરાની, તો ઘેરો પણ ખૂબ જ સરસ આપ્યો છે આના અંદર. અને આના અંદર આપણે મલ્ટી કલર તમને જોવા મળી રહેશે. કલર્સ પણ તમને આપણા ત્યાં ભરપૂર જોવા મળી રહેશે. તમે જોઈ શકો છો. આનું વજન તો જો હોય ને, બીકોઝ કેન જસ્ટ બીકોઝ આ બ્રાઇડલ લહેંગા છે, કેન છે, ડબલ લેયર કેન ની આના અંદર જોવા મળી રહેશે તમને. તમને કોઈ ગમે છે? આવડો ટ્રાય કરશું હોય તો. જે down- આ વાળો હા, કરીએ ચલો. હે ને, આવડો. હા જો. આની શું પ્રાઇસ હોઈ શકે? આ માત્ર આપણે 3600 થી સ્ટાર્ટિંગ રેટ મળી રહેશે આવા પ્રકારના લહેંગાની. ઓકે. 3600 3600 જો આનું થી આપણે પણ સ્ટાર્ટિંગ દેખાડો. રેન્જ તમને મળી રહેશે. તો તમે ખુદની રીતે તમે અઝ્યુમ કરી શકો અને કે જો આપણે- આવા પીસ છે ને તમને 3600 સુધી તમને મળી શકે. અને જે ફિનિશિંગ આપી છે તો ખૂબ જ બારીકીથી આપી છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ પ્રકારની તમને આના અંદર ફિનિશિંગ પણ મળી રહેશે. એટલે જેને આ વેચવું હોય કદાચ 15 થી 20 હજાર ઓછામાં ઓછા વેચી શકે ને? હા, 15 થી 20 હજાર ઓછામાં ઓછા વેચી શકે. એટલે 70-80% તમારું માર્જિન થયું. યસ, 70 થી 80% આરામથી આપણે આના અંદર માર્જિન કાઢી શકીએ છીએ. અને આપણે ત્યાં આવા પ્રકારના વ્હાઇટ કલરના પણ લહેંગા મળતા હોય છે, જે ખૂબ જ ટ્રેન્ડિંગ હોય છે. અમુક લોકોને હોય છે ને કે રાઇડલ નથી ગમતા કે કંઈ યુનિક જોઈતું હોય છે, તો આવા પ્રકારના લહેંગા પણ આપણા ત્યાં કલર્સ પણ અવેલેબલ થઈ શકે. અને આપણે ખબર છે કે પેસ્ટલ કલર્સ યુથને ખૂબ જ ગમતો હોય છે, તો પેસ્ટલ કલર્સમાં પણ આપણા પાસે અવેલેબલ છે. ઓકે. યસ. અને બીજા આપણે તમે જોઈ શકો છો કે આપણે લેફ્ટ સાઈડ પર ખૂબ જ સારા પ્રકારના તમને એક લહેંગાનું કલેક્શન જોવા મળી રહેશે, જે અધર વેરાયટીઝમાં આવી જશે. ઓકે. આપણે તો પાનેતરના લહેંગાનું કલેક્શન હતું, પણ અધર વેરાયટીઝમાં પણ આપણા પાસે આવા પ્રકારના પણ લહેંગા છે, જે તમે જોઈ શકો છો કે આપણે વેલ્વેટના ઉપર આપ્યા છે. અને આવા પ્રકારના લહેંગા પણ ખૂબ જ ટ્રેન્ડિંગ હોય છે. એ હતા ગુજરાતમાં ફેમસ, જે ખૂબ જ ગુજરાતમાં ટ્રેન્ડિંગ હોય છે, ખૂબ જ ડિમાન્ડમાં હોય છે તેવા પ્રકારના હતા. અને આવા પ્રકારના લહેંગા, જેમ કે હું તમને કીધું હતું ને કે આગળના વિડીયોમાં કે આપણે આવા પેસ્ટલ કલર્સના લહેંગાની ડિમાન્ડ હોય છે, તો આપણા પાસે આવા કલરના લહેંગા પણ છે. ઓકે. અને ખૂબ જ સરસ એવા તમને પ્રકારનું લહેંગાનું કલેક્શન આપણે જોઈ શકો છો.
અને હું તો આમ વ્યુઅર્સને એ જ કહેવા માંગીશ કે ખાલી વિડીયો જોવાથી કંઈ નથી થતું. તમે એકવાર અજમીરા ફેશન આવો, આપણા આવા પ્રકારના લહેંગાનું તમને કલેક્શન કે કોઈ પણ વસ્તુનું વેરાયટીઝનું કલેક્શન થઈ ગયું, તમને આવા પ્રકારના કલેક્શન ભરપૂર જોવા મળી રહેશે આપણે ત્યાં. અને અફોર્ડેબલ પ્રાઇસ તો છે જ આપણે ત્યાં. હા, એ તો છે જ. યસ, તો આવા પ્રકારના તમને લહેંગા જોવા મળી રહેશે. આ તો જો કેટલો ભારે છે. અને ઇફ જો વ્યુઅર્સને વધારે કલેક્શન જોવા હોય તો આપણી અજમીરા ફેશન કરીને ગુજરાતી ચેનલ છે, તેને પણ સબસ્ક્રાઇબ કરીને આપણે અધર આવા કલેક્શન જોઈ શકે છે, અધર આવા વિડીયોઝ જોઈ શકે છે. ઓકે, યસ. આ હેવી એટલે છે. વધારે વેઇટ ના કરો. સ્ક્રીન પર નંબર આપેલો છે, જો ગમી જાય ને તો કોલ કરી દેવાનો. કોલ કરવામાં શું જાય છે, એકવાર પૂછી તો જુઓ. અને આપણે રેલવે સ્ટેશન પર પિકઅપ ડ્રોપની પણ સર્વિસ છે. અને આપણો એડ્રેસ એ રહેશે કે રેલવે સ્ટેશનથી માત્ર 1 કિલોમીટરના અંતરે સુરાના 101માં આપણું ટાવર જોવા મળી રહેશે. ગ્રાઉન્ડ ફ્લોર પર અજમીરા ફેશનનું રિસેપ્શન ડેસ્ક જોવા મળી રહેશે. અને આવા 29+ કાઉન્ટર્સ છે આપણા ત્યાં. તમને બધી જ વેરાયટીઝ મળી રહેશે. નાનો રૂમાલથી લઈને તમે આપણે મેરેજ સિઝનના આવા ટાઈપના બધી જ વેરાયટીઝ મળી રહેશે. ઓકે, જેમને પણ શોપ ચાલુ કરવી છે તો એક કહેવાય ને કે ભાઈ શું કહેવાય એને, શું કહેવાય, શોપ ડેસ્ટિનેશન. વન સ્ટોપ ડેસ્ટિનેશન. વન સ્ટોપ ડેસ્ટિનેશન છે તમારા માટે કે એક જગ્યાએ છે ને તમને બધું મળી જશે. એટલે ખાલી લઈને આવવાના છે, બધું ભરાઈ જશે. પણ લઈને આવવાના એટલે વેસ્ટ નથી થવાના. જે તમને પ્રાઇઝીસ જે તમને કીધી છે ને પ્રમાણે તમને ક્વોલિટી ટોપ લેવલની મળવાની. આપણે ક્વોલિટી A1 તો પ્રોવાઈડ કરીએ જ છીએ. હા, અને ટ્રાન્સપોર્ટ લેવલની આપણે બધી સુવિધા આપીએ છીએ. જ્યાં સુધી તમારા પાસે તમારી પ્રોડક્ટ ના પહોંચે ત્યાં સુધી બધી જવાબદારી આપણી રહેશે. ઘણા લોકોનો વ્યુઅર્સનું થતું હશે કે ભાઈ આટલી ઓછી પ્રાઇસ કેમ છે, તો એનો બસ એક જ છે કે આ લોકોનું મેન્યુફેક્ચરિંગ છે ને ખુદનું છે. અને પાછું વચ્ચે છે ને કોઈ એજન્ટ કે કોઈ એવું નથી, તો કમિશન કે બીજ જતું નથી. કમિશન સીધું તમારામાં છે ને બેનિફિટમાં તમને મળી જાય છે. એટલે તમને આટલી ઓછા પ્રાઇસમાં તમને સારી ક્વોલિટીમાં તમને આ બધી વસ્તુઓ મળે છે. તો આ તો હતું આપણે આજનું કલેક્શન. તમને આશા કરું છું કે સારું લાગ્યું હશે. મસ્ત, મસ્ત બધા છે, બહુ ફાઇન છે. આમ તો લેવા તો બધા લઈ લે. તો મેમ તમે ટ્રાય કરવાના હતા? હા, આપણે ટ્રાય કરીએ. ચાલો આપણે આ ટ્રાય કરીએ. ઓકે, તો ચાલો ટ્રાય કરીએ એના ઉપર. યા, જોઈએ દિરાવી કેવું લાગે છે. તો દિરાવીએ મેરેજ માટે છે ને લેંગો નક્કી કરી લીધું છે. જોઈએ કેવી લાગે છે. ડેટ નક્કી કરો તો અમે બધા બસ ડેટ બાકી છે, લેંગો નક્કી થઈ ગયો. કે દિરાવી બે તાર વજન પ્રમાણે વધારે નહીં લાગતું? ત્યાં સુધી તો વજન વધી જશે ને મારું. અરે હું સરખું કરું છું અને પડી નહીં જાઉં. એનું વર્ક તો જો હાઈ ક્લાસ છે. કદાચ 30,000 કીધા હોય તો તમે કે હા લઈ લો. માસી કેવું જોઈને હરખાય છે. હા, અમાર માસીને લેંગો ગમી ગયો છે. મમ્મીની લાઈન બોલાય માસી તો ઢીંગલી લાગે છે. વાવ, તો મને વાળતા નહીં આવડતો. અચ્છા અચ્છા, હજી એક દુપટ્ટો બાકી છે. તો દુલ્હન તૈયાર છે. બસ દુલ્હો લેવા આવે એની રાહ છે હવે. કેવી લાગે છે કેજો. જો 50+ કમેન્ટ આવશે ને તો આપણે એક સેકન્ડ. 50+ કમેન્ટ આવશે ને તો જો તો કામ હશે. નજીક લાવો સ્માઈલ જો ખાલી. ચાલો હવે બધી ઓકે, 50+ કમેન્ટ આવે ને તો જ લેવાનું, બાકી નથી લેવાનું આપણે. ઓકે. ત્યાં સુધી આને બાકી કલર બહુ નાઇસ લાગે છે. આ અને આ જે કોમ્બિનેશન છે એ બહુ જ ફાઇન છે. પ્લસ આનું વર્ક તમે જોઈ લો, બહુ જ ફાઇન છે. તો તમે તો આપણું કલેક્શન જોઈ લીધું છે, તો આપણે તમે વ્યુઅર્સને શું કહેવા માંગશો? અમે બસ એટલું જ કહેવા માંગશું કે તમે જે વિડીયોમાં જોયું, જે ઓનલાઈન જોયું, એના કરતાં તમે અહીંયા આવીને જોશો તો ફોટો અને રિયલ જોવામાં ઘણો ફરક છે. તો એકવાર વિઝિટ જરૂર કરજો અજમેરા ફેશનની. યસ, સાચું. કારણ કે જો અહીંયા તમે આ વર્ક જુઓ. આ વર્ક છે ને વિડીયોમાં તમને સારું દેખાશે જ, પણ તમે જ્યારે રૂબરૂ આવશો ને તો તમને વધારે ખ્યાલ આવશે કે નહીં. વિડીયો કરતા છે ને તમને 5 થી 10 ગુણ તમને વધારે સારું લાગશે કે નહીં આમ લઈ લેશો. એટલે હું તો એટલું જ કહીશ, કોન્ટેક્ટ નંબરને એડ્રેસ આપેલો છે. જો લોકેશન પર આવી શકતા હોય ને તો જરૂર આવજો, અને જો નથી આવી શકતા તો કોન્ટેક્ટ નંબર આપેલો છે, એકવાર કોલ જરૂર કરજો. એકવાર બધી જાણકારી લ્યો. જાણકારી લેવામાં કશું નથી જાતું. કારણ કે તમારે જો સાચેમાં બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, ઘરે બેઠા આવી રીતે તમારું ખુદનું ચાલુ કરવું છે, તો જરૂરથી અજમેરા ફેશન છે. એનાથી વધારે તમને છે ને બીજે એ ભાવમાં એ ક્વોલિટીમાં તમને સારો માલ સામાન કોઈ નહીં આપી શકે. કારણ કે આ જે લાઈન છે ને એમાં તમારે સારી ક્વોલિટી કસ્ટમરને આપવી જ પડશે, એ પણ એમના બજેટમાં. એટલે જરૂરથી રિકમેન્ડ કરીશ અજમેરા ફેશનને. આઈરો નંબર, આઈરો એડ્રેસ, પહોંચી જાજો. ઓકે, તો ચલો આ સાથે આ બ્લોગ આપણો પૂરો થાય છે. સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર જરૂર કરી દેજો. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.